તાલુકાના દલખાણીયામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાચાર ધારીથી પ્રાપ્ત થયા છે। ધારીના દલખાણીયા ગામના લોકપ્રશ્ન માટે ગામના સામાજિક કાર્યકર મથુરભાઈ સુખડિયા દ્વારા ગામના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એક મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું। તેમાં પાણીનો પ્રશ્ન, દલખાણીયા ગામમાં બસ સ્ટેશનનો પ્રશ્ન તેમજ પોલીસ સ્ટેશન બનાવવા બાબતે અને જૂની આંગણવાડી કાઢવા બાબતે પ્રશ્નો સાંભળવામાં આવ્યા। આ અંતર્ગત ગામમાં માજી સરપંચ, તલાટી કમ મંત્રી અને તાલુકામાંથી 2 અધિકારીઓ પધાર્યા હતા અને ગામના પ્રશ્નો શાંતિથી સાંભળી તેનો જવાબ આપવામાં આવ્યો અને આ પ્રસંગે ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। શાંતિપૂર્વક લોકોએ પ્રશ્નો કર્યા હતા અને મહિલાઓએ પાણી 10 દિવસે આવતું હોવાનું જણાવ્યું હતું તો પાણી કાયમી આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। પાણીનો પ્રશ્ન જે છે તે મૂકવામાં આવ્યો હતો। ગામના સામાજિક કાર્યકર્તા મથુરભાઈ સુખડિયાએ તેની બાંહેધરી આપી હતી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો લોકોને પાણી સમયસર મળે તે માટે હું પ્રયાસ કરતો રહીશ તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ધીરુભાઈ સુખડિયા, ગામ દલખાણીયા, ધારી તાલુકો, જિલ્લો અમરેલી। આજે રોજ અમારા ગામના જે જરૂરિયાતના પ્રશ્નો હતા કે પાણીના, રોડના, લાઇટોના, એ પ્રશ્ન બાબતે અમે ગ્રામજનોએ ગામના દરેક નાગરિકોની વચ્ચે અને જે તે લગતા અધિકારીઓની હાજરીમાં અમે મિટિંગનું આયોજન કર્યું હતું। એમાં અમને ઘણા ખરા પ્રશ્નોનું આજે નિરાકરણ મળ્યું છે। અમુક પ્રશ્નો ટૂંક સમયમાં એ લોકો સોલ્વ કરીને આપશે એવું